સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન કે માણસોને કેટલા શરીર હોય અને તે શા અર્થે હોય. એકંદર 5 પ્રકારના શરીર સંભવે. પાંચે મૂળમાં તો જડ જ છે, આત્માની સત્તા વડે પ્રવર્તે ખરા, પણ સંયોગ સંબંધ છે, સ્વરૂપ સંબંધ નથી. તેથી યથાર્થ પ્રયોગ કરે છૂટા કરી શકાય. આત્મા આખા શરીરમાં વ્યાપ્ત છે. માથાના વાળથી લઈ પગના નખના મૂળ સુધી આત્માનો વ્યાપ છે. વાળ ખેંચવાથી તો પીડા થાય, પણ વાળ કાપીએ તો પીડા ન થાય. કેમ કે દેખાય છે તે વાળમાં આત્મા નથી, પણ વાળના મૂળમાં આત્મા છે. નખમાં આત્મા નથી, પણ નખના મૂળમાં છે. આત્મા તે વ્યાપેલો છે. તેથી નખ ઉખડે મૂળ સાથે તો દુખે, કાપવાથી દુખે નહીં. શરીરની ઊંચાઈ કે વજન વધે, આત્મા સંકોચ વિકાસનું ભાજન હોય ને શરીર પ્રમાણ થઈ તે પ્રમાણે વ્યાપે છે. કરેલ ગુનાઓની સજા અવરૂપી આત્માને કઈ રીતે કરાય, તેને માર કેમ મરાય, દુઃખી કેમ કરાય. તેથી શરીર મળ્યું અને હવે દંડ પડશે. તેથી જ શરીર એ દંડક કહેવાય છે. પાવક લોહ સંગેનો મુદ્ગેહી અભિતાડ્યતે. લોખંડના સંગે અગ્નિને પણ ઘણ કે હથોડાથી ટીપાવવું પડે છે. તેવી રીતે શરીરના સંગથી, પૂતગલના સંગથી આત્માને, જીવને માર ખાવો પડે છે. ઇન્દ્રિયોથી દેખાતા જણાતા આ શરીરને ઔદારિક શરીર કહે છે. આ પૂતગલનું શરીર 7 ધાતુઓથી બન્યું છે. અંદર બીજા 2 શરીરો આવેલા છે, તેજસ અને કાર્બન શરીર. મૂળમાં તો જડ જ. કાર્બન શરીર તે 8 કર્મનું સ્વરૂપ. વિવિધ કર્મોની માત્રા અલગ અલગ અહીં હોય છે. અસંખ્યાત પ્રદેશી આત્મા તેના પ્રદેશો સાથે સંયોગી કર્મ પ્રમાણોનો સમૂહ તે કાર્બન શરીર. અહીં કર્મની અનંત વર્ગણા ભરી પડી છે. તેનું શાસ્ત્રીય નામ કાર્બન શરીર છે. ગ્રહણ કરેલ આહાર અને પાણીને પચાવવામાં, ઉર્જા પેદા કરવામાં અને શરીર ઘડવામાં જે શક્તિ જોઈએ તે તેજસ શરીર કહેવાય છે. શરીરમાં રહેલી ગરમી, જઠરાગ્નિ, ચયાપચનની ક્રિયા વગેરે આ તેજસ શરીરને આભારી છે. જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ત્યારે બંને શરીરો સાથે જ હોય છે. મરેલા માણસના માથે થીજેલું ઘી મૂકતા તે ઓગળે નહીં, કેમ કે આત્મા તેજસ સાથે બીજી ગતિમાં વયો ગયો. ક્યાં જવું, કેમ જવું, ક્યારે જવું તે કાર્બન શરીર નક્કી કરે. તેજોલેશ્યા અને શીતલેશ્યા એ તેજસ શરીરમાંથી લબ્ધિરૂપે કોઈક જીવને પ્રગટે. જોકે પૂર્ણ જ્ઞાની એ વાપરે નહીં. એ વાપરવી તે પૂર્ણ જ્ઞાનનું, પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નથી. એક ગતિમાંથી બીજી ગતિમાં પરવરતા એટલે કે વિગ્રહ ગતિ, એટલે એક દેહ મૂકી બીજે જતા વાટે વહેતા આત્મા સાથે કાર્બન અને તેજસ 2 શરીર તો હોય જ. કાર્બન તો તેજસ કરતાં બી સૂક્ષ્મ છે. માત્ર કર્મો નહીં હોવાથી અને હવે શરીર બનાવવાનું નથી, તેથી મોક્ષગામી શુદ્ધાત્માને કાર્બન અને તેજસ પણ ના હોય. પૂર્વકર્મ અનુસાર દેવ અને નારકીનો ભાવ ધરે તો વૈક્રિય શરીર, અને મનુષ્ય તથા તિર્યંતના ભાવ ધરે ત્યારે ઔદારિક શરીર હોય છે. દેવને કવાળાહાર નથી, શરીર વૈક્રિય હોય. નારકીનું પણ વૈક્રિય. મર્ક્યુરી એટલે પારા સમાન ફૂટે, તૂટે, કટકા થાય, જુદા જુદા ફરી ભેગા થઈ જાય. પારો ઢોળાય પછી પાછો ભેગો ભરી લેવાય. તે મુજબ ઔદારિક અને વૈક્રિય શરીરમાં જીવ જેટલો કાળ રહે તે આયુષ્ય અને જીવન. આત્મા અહીંથી એટલે કે ઔદારિક કે વૈક્રિયથી બહાર નીકળ્યો તેને મૃત્યુ થયું ગણાય. મૂળમાં કોઈ કાંઈ મરે નહીં, કોઈ કાંઈ જન્મે પણ નહીં. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નહીં નાશ પણ તેમ. ન જાયતે મ્રિયતે વા કદાચિત. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ 4 ઔદારિક શરીર, કાર્બન શરીર, તેજસ શરીર અને વૈક્રિય સિવાય બીજું 5મું એ વિશિષ્ટ લબ્ધિ ધરીને આહારક નામનું શરીર હોય છે, જે સર્વેને નહીં પણ 7મે ગુણસ્થાનકે વર્તતા 14 પૂર્વધારીમાંના કોઈકને હોય છે. જો કે તે વાપર્યું ધર્મ પ્રશ્નોથી અર્થે અન્ય ક્ષેત્રે કોઈ જટિલ પ્રશ્નનો જવાબ લેવા તીર્થંકર કે કેવળી પાસે મોકલ્યું કે તે લબ્ધિ ફરવનાર પ્રમાદવશ ગણ્યા અને છઠ્ઠે આવીને બેસે, ભલે તે ધર્મનું કાર્ય હોય.
પરમ કૃપાદેવે કે કોઈ તીર્થંકરે આવી લબ્ધિઓ ફોરવી નહીં, પૂર્ણ જ્ઞાની ફોરવે પણ નહીં, આવા જ્ઞાની અન્યથા કરે જ નહીં, કેમ કે તે પૂર્ણ વિતરાગતાનું લક્ષણ નહીં. જોકે શુદ્ધ પૂર્ણ આત્મ સ્વરૂપ પાસે બધા ચમત્કારો છે જ. આ સૃષ્ટિમંડળમાં એવો કોઈ પ્રભાવ જોગ ઉત્પન્ન થયો નથી કે થવાનો નથી કે જે પૂર્ણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત ન હોય. પણ કૃપાદેવ તો વિતરાગ છે. પૂર્ણ વિતરાગ જેવો બોધ તેઓને સહેજે સ્મરણમાં આવે છે. તે ઉદયને યોગે વાણી કે વચન રૂપે ખેર્યો, આત્માને લૂછાઈને નીકળ્યો. તેથી શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ કૃપાદેવના વચનો આગમ કહેવાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ